गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વાંસદા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાયો। વાંસદાની પાવનધરા પર અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો, તેમજ હજારોની સંખ્યામાં જનમેદનીએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, પરંપરા અને ગૌરવ અંગે પ્રેરણાદાયક સંવાદ યોજાયો હતો। કાર્યક્રમમાં ડાંગી અને ઘેરૈયા જેવા પરંપરાગત લોકનૃત્યોની રમઝટે સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય બનાવી દીધું હતું, જ્યારે રોકી સ્ટાર બેન્ડના સંગીતે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપસ્થિત મહેમાનો અને જનતાએ પરંપરાગત આદિવાસી ભોજનનો પણ લહાવો લીધો હતો। આદિવાસી સમાજની વિરાસત, એકતા અને ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ યાદગાર રહ્યો। કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો। મંત્રી જયરામભાઈ ગામિત, દંડક અને સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, આદિવાસી મોરચા અધ્યક્ષ અને વરિષ્ઠ આદિવાસી નેતા ગણપત વસાવા, ગુજરાત ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મોહનભાઈ ધોડિયા, મોહનભાઈ કોંકણી, રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તથા કિશોરભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાંથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર યુવાનોને આદિવાસી રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા, જે સમાજ માટે ગૌરવની બાબત છે અને યુવા પેઢીને પ્રેરણા આપનાર છે। આ ભવ્ય આયોજન માટે આયોજકો તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।